સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર ને આજે આપણે જવાના છીએ ઘરે. આજ છેલ્લો દિવસ છે આપણો અને અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું ને આપણે હવે અહીંયા ક્રિકેટ રમવાની તૈયારી કરી જઈએ, કેમ કે કંટાળો આવતો આખો દિવસ ફોન મચડીને થાકી જઈએ, એટલે આપણે ક્રિકેટ રમશું થોડી વાર. તો આપણે ક્રિકેટ રમવા આવી જો હા માપા બેટિંગ કરી જાય. લો હેલો વાહ બસ જો આ કેટલા 3 જણ ઊભા તો નહીં થતું. હું થોડો તમારી ટીમનો છું. 18 રન થયા. ચાલ લો કઈ નાથી તો પ્લેટ જ રમાય તો મજા આવજો. વરસાદ બી ઝીણા ઝીણા છાંટા ચાલુ હોય, મોસમે મસ્ત થઈ ગયો. ક્યાં હા જો અહીંયા જામફળ ઉતારે હે, કેમ કે અમારે ઘરે જવાનું એટલે લઈ જવા પડશે. આઉટ વિકેટ. ઓકે શીખાવ પ્લેયર કે શીખાવ. ચલો બેટિંગ આવી ગઈ છે અને એમાં આપવાની વિકેટ પડી ગઈ છે અને આખું બેટ હંગાત લેતા ગયા સ્ટમ્પ. બાળકોની ફિલ્ડિંગ આવી છે, એ લોકો ધડ કરી છે. મામાનો છોકરો રમે છે. અહીંયા આખી બેટિંગ તમને બતાવું. આમ તો મજબૂત રમાય, જોયું જાય કેમ કે ત્યાં ફોર્મમાં આઉટ બી બહુ થઈ જાય રહ્યો. દડો ખોવાઈ ગયેલો ત્યાં તો દડો વધવાની પ્રેક્ટિસ ચાલુ છે. હોદે રાખો દડો ઘડીકમાં ખોવાઈ ગયો એક ફોરમાં તો જો घुसुर पुसुर चल रहा है उधर. जो ओलान झाल्यो. चलो भाई શું થયું બોલનું? ઘડીકમાં બોલ ખોઈ નાખ્યો. લે આ નેતી કે હોદ દીધો. લો જબરા ચાલાકો તમે. 4 રન થયા. 14 રન. જીતી ગયા ને. આપણે પહેલી મેચ તો જીતી ગયા છીએ અને ટ્રાયલ રમી ગયો. હવે હું કદાચ ઉતરીશ. તાર રમો કે હું ઉતરું? હા તો તું રમી નાખ. વાહ 4 ને 4 રન. આમ મજબૂત રમણ, આમ સારું નહીં રમતો એવું થાય. આ લોકો તો ડૂડુક ચાલુ રહેશે. હવે મારો હું જ્યારે રમું ત્યારે બતાવું. અને લો બચી ગયો, નકા આઉટ જ થઈ ગયો તો એ રહ્યો. અને બસ તમે લોકો ક્રિકેટ રમો કે નહીં કમેન્ટમાં જરૂરથી કહી દેજો. જો બહાર આવીને રમ્યો ભાઈ બહુ કંઈ નહીં. તો તમે લોકો ક્રિકેટ રમો કે નહીં કમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને હવે મારી બેટિંગ આવે ત્યારે બતાવું તમને. અને અહીંયા રમવાની અલગ મજા આવે કેમ કે આજુબાજુ ઝાડવા પાછું વચ્ચે એટલું મોટું મસ્ત નાનું એવું ફળ્યું. અલગ જ મજા આવે. ગામડાની મોજ એટલે ગામડાની અલગ જ મજા, કેમ કે એકદમ ઠંડુ વાતાવરણ બી થઈ જાય. હા જો ત્યાં બોલ હલવાઈ ગયો. મસ્ત સિક્સર મારી આને જો સામેની સાઈડ. ભાઈ ડાયરેક્ટ ગયો ને ભાઈ, સિક્સ જ કહેવાય. જો સિક્સર મારી. કેટલા થયા? 40 રન ભાઈ. બોલર ડિપ્રેશનમાં. કેટલા થયા? 44. ઓહ કેટલા થયા? 48. 48. કેટલા થયા? 52.
52 સોરી. છપ્પન 56 રન હાફ સેન્ચુરી. કેટલા થયા? 60 રન. હવે તામણા જોયું મેં 60 રન. બંધ કરી દો. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગઈ બોલિંગ. પહેલી બેટિંગ કરી આપણે 64 રન મારે, આ લોકોને 70 કરવાના જીતો આટું. હવે જોઈએ કેવું કરે. નાખો આ જ્યારે જ્યારે પેલા ડબલ્યુ કેમ ઉલાડે? 4 રન. ચલો પેલા બોલે 4 હાલ દીધી આને. ડબલ્યુ ઉલ્લી જાય. ચલો ચાલુ. ઓહ ભાઈ સાહેબ, તો રોકી તો લીધું આપણે. યો બચી ગયો. ગુડ બોલિંગ. ટપીએ. ચલો આઉટ. ચલો એકની તો વિકેટ ગઈ. હવે આપવા બાકી છે. એમને બી હમણાં આઉટ કરી દઈએ એટલે પીલું વળી. હવે કઈ નહીં એ ના ગણાય. હું આવું આઈપીએલ ના દીકરા થાય. નાક ગભરાય શું? ઓ વાંચી ગયો. આઉટ. ભાઈ અહીંયા પતરા ઉપર બાજુમાં જતો હવે નીકાળવા જવું પડે. જાઓ ભાઈ, તમારી જ બોલી હતી. હા એ તો નીકળી જશે. ભાઈ જાઓ લેતા હું ચડીશ ને. જાઓ ખાલી એક જણ હંગાત આવો મારી. હા અહીંયા જઈએ. હા અહીંયાથી ચડી. ક્યાં બોલ ઉપર સાઈડ. હા ભાઈ જાની તું હવે. ખબર નહીં. એ હાઈ ધક્કો માર થોડો. આઈ ગયો. ફાઇનલ મિત્રો આપણે જીતી જઈએ અને આ લોકો હારી ગયા અને દડો બી લઈ આવ્યા અમે. તો બસ આવવાની તૈયારી એની રાહ જોઈને બેસશું. 7 વાગ્યાની બસ એટલે જઈશું પછી જવાની. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા સ્ટેશને, જ્યાંથી આપણી બસ ઉપડવાની છે. જો આવી રહી સોનીની બસ. અને અહીંયા આપણે જવાનું અમદાવાદ. અને ટાઈમ જેવો થઈ ગયો 6:50 થઈ જાય અત્યારે. અને બસ હવે જઈશું. અમે બધા જો ઊભા છે અને એટલે મજા આવશે. એટલે હવે જઈએ જો આ સોનીની અંદર. અને આ બધા મૂકવા આવ્યા મારા મામાનો છોકરો તો બે. અને અમે 3 જઈશું અમદાવાદ. બસ તો વિડીયોમાં બન્યા રહેજો એટલે ખબર પડે કઈ રીતે જઈએ. આ રીતે બસ છે કંઈ આ રીતે રહ્યા બધા. અને આ જાય લેવા. એનો વાંધો નહીં આવે. એ તો પાયલોટ એ તો. આપણે બસમાં બેસી ગયા છીએ અને બસ ચાલુ થઈ ગઈ છે. જો ખાલી એવી મજા આવે બસમાં. પણ હજી ચાલુ થઈ હવે. મેન હાઈવે ઉપર નહીં ચડી. આમ જો ખાલી હવે છેલ્લી વાર ખેતર જોઈ લઈએ. પછી ક્યારેક જ્યારે આવશું ત્યારે જોઈશું. હા જો કેવા આમ ઝાડવાને એકદમ ખુલ્લું જ લાગો અહીંયા. અને અહીંયા વરસાદ જેવો માહોલ થઈ ગયો. વરસાદ અહીંયા ચાલુ જ હોય. જ્યારે ઝાપટું પડી જાય એવું ફિક્સ ના હોય કે ધારું આવે, પણ ઝાપટું પડી જાય એવું સમજ્યા. સોની બસમાં બેસી ગયા આપણે. હાઈવે ઉપર ચડ્યા પછી તમને બતાવું હું કે કેવી મજા આવે. વરસાદ ચાલુમાં ગમે ત્યારે બી અહીંયા બદલાઈ જાય. જો વરસાદ ચાલતા ચાલુ જો હા છાંટા ચાલુ થઈ ગયા અહીંયા.
પૈસા એટલા લાવશે આ વિડીયોની અંદર દેખાય તો તમને ખબર પડે, બાકી છાંટા ચાલુ થઈ ગયા ખાસા, છાંટા ચાલુ થઈ ગયા અહીંયા વિડીયોની અંદર દેખાય તો ઠીક, જો આ બારી ઉપર દેખાતા હશે તમને એટલે. આપણે આવી ગયા છે ઘરે અને બસમાં આવ્યા અને સવારે વહેલા ઉઠ્યા હતા અને મારા ફોનમાં બેટરી બહુ ઓછી હતી એટલે મેં વિડીયો ના ઉતારી શક્યો ત્યાં. અને અત્યારે તો બહુ લેટ થઈ ગયું હોય, જો અત્યારે તો સાંજના 6:30 વાગવા આવ્યા છે. અને બસ તમને બ્લોગ ગમ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગની સાથે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. અને ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો.